તો જય માતાજી. અમે માં ખોડલમાં જઈ રહ્યા છે દર્શન કરવામાંના. તો મેં અહીં જોયું કે અમે અહીં હોટલમાં છે, હવે સ્ટે કર્યો છે અમે રાતે, કારણ કે બધા થાકી ગયા હતા. બહુ મજા આવે છે જર્નીમાં. હું તમને બતાવવાનું ટ્રાય કરી શકું છું, પણ એમાં એવું છે કે બતાવીશ બધા, મતલબ હવે ગુજરાતીમાં કેવું હોય કે ફેમિલી ભરપૂર હોય એટલે બધું ભીડમાં જવાનું હોય. આપણે બધા એટલે બધા એ નથી અમીર કે આપણે પર્સનલ પોતાની ગાડી લઈને એકલા જઈએ, સ્પેશિયલ વિડીયો બનાવીએ. એટલે બધું ફેમિલી સાથે આવે, 3-4 ફેમિલી હોય એટલે નહીં બને, પણ હું એવું ટ્રાય કરીશ કે બનાવીશ. બાકી મેં જોયું કે અહીંના લોકો બહુ મહેનત કરી રહ્યા છે. સવારમાં વહેલા ઉઠીને પોતાનું કામ ને એવું બધું સંભાળી લે છે. અને આમ વાતો પરથી બી બહુ સારા છે, સ્વભાવ બી બહુ સારો એ લોકોનો. એક વસ્તુ તો મેં જોયું કે સ્વભાવ સારો હોય ને તો સામેવાળા વ્યક્તિને ના ખરીદવું હોય ને તો બી ખરીદી શકે છે એ વસ્તુ. મતલબ કે હું કંઈક વસ્તુ વેચું છું, હું સારી રીતે વાત નહીં કરું ક્લાયન્ટ જોડે તો એ મારી જોડે નથી લેવાનો, પણ હું એ જ વસ્તુ જો હું એને પ્રેમથી વાત કરીશ તો એને નહીં લેવું હોય ને તો બી એ રહેશે કે ભાઈ આ માણસ સારો છે, લાઈને એકવાર ટ્રાય તો કરી જોવા દે. એટલે વસ્તુ એમાં એ છે કે તમે કોઈ બી કામ કરો તો એને પ્રેમથી કરો અને પોતાની મનમાં અહમ ને એટીટ્યૂડ નહીં રાખશો, કેમ કે એ બધું દુબાડી દે છે પોતાને. એટલે ધ્યાન એ જ રાખવાનું કે કોઈ બી કામ કરો તો કોઈ દિવસ ગુસ્સો નહીં કરવો, અને ગુસ્સો આવે તો કામ નહીં કરવું. મગજ શાંત રાખીને કામ કરવું પડે, અને ઉતાર ચઢાવ તો આવશે જિંદગીમાં. એટલે ધ્યાન એ રાખવાનું કે આપણું મગજ શાંત રહેવું જોઈએ, ગુસ્સો નહીં આવવો જોઈએ. બસ, થેન્ક યુ, જય માતાજી. અને આવી રીતે જ મારા વિડીયો જોતા રહેજો. હજુ કોઈ જોતું નથી, મતલબ લાઈક બી નથી આવતા, પણ આવું કહેવાનું કારણ એ જ કે તમે જુઓ તો મને બી થાય કે હું બી કંઈક કહું છું તમને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.